મિત્રો જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે જુગારની. ત્યારે સાતમ આઠમ આવે છે ને, એટલે હવે દોર ચાલુ થશે. કારણ કે આપણે માનસિકતા એવી એક બેસી ગઈ છે કે સાતમ આઠમમાં રમવું જોઈએ. ભગવાને આપણને વાત કરી છે. મેં ઘણા બીજા રોલમાં કીધું છે કે આપણે ભગવાનને માની છીએ પણ ભગવાનનું નથી માનતા. એટલે મિત્રો આજે વાત કરવી છે કે આવે છે સાતમ આઠમ, જોજો જુગારમાં બહુ જોતરાઈ ન જતા. આવે છે સાતમ આઠમ, પણ જુગારીમાં જોતરાઈ ન જતા. પ્રેમથી મળ્યો છે પરિવાર, એને પીખી ન નાખતા. પ્રેમથી મળ્યો છે પરિવાર, એને પીખી ન નાખતા. મહામૂલ્યે મળ્યું છે સઘળું, મહામૂલ્યે મળ્યું છે સઘળું, એને વેડફી ન નાખતા. જાજુ કરવા જતા, જાજુ કરવા જતા, એને સંભાળી રાખજો. જાજુ કરવા જતા એને સંભાળી રાખજો, પરંતુ સઘળું ભેગું કરવામાં ગુમાવી ન નાખતા. સઘળું ભેગું કરવામાં ગુમાવી ન નાખતા. આ જુગારની આ પલમાં બધું જોતરી ન નાખતા. મિત્રો જીવનમાં આવું ઘણું છે. કારણ કે આજે જુગાર છે ને મિત્રો, એ હું એમ નથી કહેતો કે તમે રમો કે ન રમો, પણ ખરેખર મારું કેવું એવું છે ન રમવું જોઈએ. મિત્રો જીવનની અંદર જ્યારે માણસ એક ખોટા રવાડે ચડે છે ને, ત્યારે ઘણું ઘણું એને પછી સહન કરવું પડે છે. કારણ કે એનો જુસ્સો બે ઘડી એવું હોય છે ને કે જ્યારે ખોટું લેવા માટે જ્યારે એ અજમાવે છે ને, ત્યારે પ્રથમ મળે છે અને પછી એવું ગુમાવે છે ને તે કોઈ દી મેળવી નથી શકતો. એટલે મિત્રો તમારો પરિવાર છે, તમારું કુટુંબ છે, તમારું જીવન છે, એની કિંમત સમજજો. મિત્રો જીવન અમૂલ્ય છે, એની કોઈ કિંમત ન થાય. જીવન અમૂલ્ય છે, એની કોઈ કિંમત ન થાય. માટે એની કિંમતને સમજજો. તમારો પરિવાર છે, કેટલો પ્રેમાળ છે, કેટલી તમારા ઉપર લાગણી છે, કેટલું એકબીજા માટે કરે છે, કેટલો સ્નેહ ભાવ આનંદ છે. અને એ આનંદને પલવારમાં જ્યારે પીખાઈ જાય છે ને, ત્યારે ખરેખર હૈયેથી દુઃખ થાય છે. આવું આપણે જોતા રહેલા છીએ. કારણ કે હર કોઈ માણસ જીવનની અંદર કંઈ ગુમાવવા કરતો નથી, પરંતુ જ્યારે એવી પલ આવે છે ને, ત્યારે એ એવા સોબતમાં આવી જાય છે, એવી કેને કે પાનોરો થઈ જાય છે, એવા માણસોની સંગત થઈ જાય છે કે જે માણસ અવડા પાટે ક્યારે ચડી જાય છે ને એ ખબર નથી પડતી. અને ધીરે 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 જ્યારે એ પાટે ચડે છે ને, તો થોડા ટાઈમ થોડું મેળવે છે, પણ જે અસત્યથી મેળવેલું એ અસત્ય જ હોય છે, એ ટકતું નથી. એ કાલ્પિક હોય છે, સપના જેવું હોય છે. કારણ કે આપણે સપનાથી મેળવું છે, આપણે પરિશ્રમ વગર મેળવું છે, એ કદાપી પોતાનું થતું નથી. પરસેવોએ મેળવેલું હોય ને એ જ પોતાનું થાય છે. ત્યારે મિત્રો એ મેળવવા માટે અને જ્યારે બે વાર મળે છે ને, ત્યારે એ વધારે એ રવાડે ચડે છે. અને ધીરે ધીરે ન જોતા જે ભગવાને અખૂટ વૈભવ આપ્યો હોય છે ને, એ ખૂટે નહીં એવો એ બધું ગુમાવી બેસે છે. પછી જે પરિવાર છે, એ કુટુંબ છે, એની જે એ હાલત થાય છે ને મિત્રો, એની કલ્પના કરવી મુશ્કેલ છે. માટે મિત્રો હું તમને ઘણી વખત કહું છું કે જુગારને કોઈ પણ જે તમારા જીવનને ન શોભે ને, જે આપણા ધર્મગ્રંથો ન કહે ને, એ ન કરો. કારણ કે ભગવાન આખી જિંદગી પાંડવોની સાથે રહ્યા, વર્ષો સુધી પાંડવો સાથે રહ્યા,
અને એક ક્ષણ આગા વ્યા ગયા કે હું દ્વારકા જતો હોઉં અને ભગવાન જ્યારે આવે છે ત્યારે પાછળથી ધૂત એટલે ખોટું, રાષ્ટ્ર એટલે રાજ્ય અને એના રાજા ધૃતરાષ્ટ્ર જે પાંડવોના મોટા બાપુ થાય, આ જે પાંડવો જે છે એને સમજાવે છે, જ્યેષ્ઠ કાકા સમજાવે છે કે આપણે ખોટું ખોટું રમીએ અને એમાંથી સાચું થઈ જાય છે અને તમે જાણ્યું છે સર્વત્ર ગુમાવી બેસે છે અને એ ગુમાવવાના કારણે મહાભારત થાય છે. એટલે મિત્રો, જીવનની અંદર હંમેશના માટે ખોટું ખોટું હોય છે. સઘળા તમને સમજાવે છે, તમારા કુટુંબ પરિવારમાં પણ તમને કોઈ આદત હશે તો સમજાવતું હશે, પણ તમને સારું નહીં લાગતું હોય. કારણ કે તમને સારું એ માટે નથી લાગતું કે સત્ય છે. સત્ય હંમેશા મેં વાત કરી ને કે કડવું હોય છે. એટલે અને તમારા મિત્રો હશે, મોજ કરતા હશે, રંગરેલિયા મિત્રો હશે. કારણ કે સત્ય મિત્ર હોય ને એ ખોટો ન હોય, એ ખોટા રવાડે ન હોય. એટલે એટલું સમજી લેવું કે આપણી મિત્રની તુલના કઈ રીતે કરવી, તો કે આપણી મિત્રની લાઈન કઈ છે, આપણો મિત્ર કરે છે શું, એ દીર્ઘ દ્રષ્ટિ ન હોય, એવી તમને સમજવાની શક્તિ ન હોય. એટલે તમારે વિચાર લેવું કે તમારે વિચાર શક્તિના બારણા બંધ છે, તમે કંઈ કરી શકો તેમ નથી. તો આપણા જ્યારે વિચારસરણીના બારણા બંધ થાય છે ત્યારે આપણી માટે કોઈને પીડા છે, આપણા માટે જેને દર્દ થાય છે, દુઃખ થાય છે, આપણને કંઈ કષ્ટ પડે તો એને કષ્ટ લાગે છે, આ વ્યક્તિ હોય ને એ આપણું પોતીકું કહેવાય. અને એ જ્યારે આપણને કહે છે, સમજાવે છે, પાછો વાળવાનો પ્રયત્ન કરે છે અને આપણે સમજતા નથી ને ત્યારે આપણે બરબાદ થાય છે. એટલે મિત્રો, હંમેશના માટે હું તમને કહું છું કે કોઈ ધૂત એટલે ખોટું, કોઈ પણ એવું ખોટું પગલું ન કરો જેથી એનું પરિણામ તમે કરો અને તમારા પરિવારને ભોગવવું પડે. એટલા માટે જ કહું છું કે મેં ઘણા દાખલા એવા જોયા છે કે જુગારની અંદર એટલા માણસો બરબાદ થયા છે જે પંખી જેવો માળો હોય, કિલોર કરતો હોય, આનંદમય હોય, સારી આવકો હોય, એને જમાના હારે કોઈ લેવા દેવા ના હોય. એને ભગવાને એટલું આપ્યું હોય કે એને જોઈ અને માણસોની ઈર્ષા આવે કે સાલો સુખી કેવો છે એમ. અને એ માણસ જ્યારે ઊંધારા વાળે ચડે છે ત્યારે પોતાનો પરિવાર, પત્ની, પુત્રો, કુટુંબ બધું બરબાદ થઈ જાય છે. જાણે ઝાંઝવાના જળ જેમ સરકી જાય છે એમ એકદમ બધી સ્થિતિ અદ્રશ્ય થઈ જાય છે અને દુઃખના વાદળો ઘેરાય છે. માણસ માલિક હોય એમાંથી મજૂર બની જાય છે. માલિક પોતે જે કંઈ બીજાને 5 જણાને રોજગારી આપતો હોય એ પોતે આજે રોજગારી માટે વલખે છે. આવા દિવસો આવી જાય છે અને એ દિવસો આવે છે એનું કારણ છે કે ખોટી સંગત છે, ખોટી લાત છે જીવનમાં. ત્યારે સંગત આવે છે, ત્યારે આપણે એક તો પરિસ્થિતિનો સામનો કરી અને દર્દ થાય છે, બીજા નંબરની અંદર આપણને પાપ મળે છે, આપણા પરિવારનું પાપ મળે છે, આપણા સંતાનનું પાપ મળે છે. કારણ કે આપણે મેળવેલું હતું એમાં આપણા સંતાનનો ભાગ હતો, આપણા સંતાનનો વારસો હતો. કારણ કે સંતાનને ઉત્પન્ન આપણે કર્યા છે અને આવ્યા છે તો એને સાચવવાની જવાબદારી આપણી છે. આપણે કોઈ ઉપકાર નથી કરતા. તો જે આપણી ખોટી લાતના કારણે આપણે ગુમાવ્યું છે એના જવાબદાર આપણે છીએ. આપણે પીડા ભોગવી અને કમાઈ અને પાછું ખવડાવવું તો પડશે જ, પરિવારને પાડવા તો પડશે, પોષવા તો પડશે. છતાં આપણે આટલું કષ્ટ સહન કરી ઉપરથી પાપ મળે છે. એનું કારણ એક જ છે કે આપણે મેળવેલું આપણા સંતાનનું જે હતું એ આપણે ગુમાવી દીધું છે. એટલે મિત્રો, હું તમને પ્રેમથી કહું છું કે કોઈને જુગારની લત હોય ને તો પ્રેમથી મેલી દેજો. ખોટી પણ જુગાર ન રમતા. કારણ કે આપણે કહીએ છીએ ને કે ખોટું રમતા હોય ને એ કોક દિવસ સાચું થાય
અને સાચું થાય ને એનું પરિણામ જે પ્રકારે તમે કરતા હોય ને એ પ્રમાણે વધતું જાય. એટલે આપણે ખોટામાંથી સાચું થાય, સાચુંમાંથી સાચું જુગાર થાય એટલે એનું પરિણામ વિનાશકારક જ આવે. એટલે મિત્રો કહું છું, કોઈ પણ સંજોગોની અંદર ધૂત ખેલ ન ખેલતા. તમારા પરિવાર સામું જોજો, તમારા કુટુંબ સામે જોજો, તમારી આબરૂ સામે જોજો, તમારા પૂર્વજો સામે જોજો અને તમે તમારા જીવનમાં જોજો કે ખરેખર હું આ કરું છું એ ઠીક છે. આજ હું કરીશ તો મારું સંતાન આમાંથી શીખ લેશે. મારું સંતાન પણ જુગારી બનશે, મારું સંતાન પણ ખોટા રવાડે ચડશે. ત્યારે હું એને વારીશ તો ત્યારે ઉદાહરણ કોનું આપશે? આપણું આપશે કે પપ્પા તમે પણ રમતા તો મારો શું દોષ? એટલે એ પણ પાપના તમે ભાગીદાર બનશો. એટલે જીવનની અંદર કદાપી ધૂત ન રમતા, જુગાર ન રમતા. કારણ કે આ જે છે ને એ તમારા માટે, પરિવાર માટે અને સમાજ માટે ઘાતક છે. અને જીવનની અંદર કરવું હોય તો સારું કાર્ય કરજો, ભગવાનને ભજજો, અંતાક્ષરી રમજો, પરિવાર ભેગો થાજો, ભગવાનના નામ ઉપર રમજો, કીર્તન કરજો. અરે તમારી પાસે વધારાની સંપત્તિ હોય, ઘણા એવા પણ મેં જોયા છે એમ કે 5-10 હજાર રૂપિયાનું રમી નખાય તો 5-10 હજાર સારા રસ્તે વાપરને. કારણ કે બધા એક અપેક્ષાથી જ આવે છે, જીતવાની અપેક્ષાથી. બધા જીતવાની અપેક્ષાથી જ આવે છે, પરંતુ ખોટામાં કોઈની જીત નથી. ખોટામાં હંમેશના માટે હાર હોય છે. આજે અહીંયા તમે 10 જીતો છો તો બીજે પાછા 20 આપો છો એટલે સામા 10 જાય છે. એમ કોઈની પાસે કાંઈ રહેતું નથી. બસ ખાલી બરબાદી સિવાય કોઈ વસ્તુ રહેતી નથી. આપણે આપણા ઇતિહાસના પાનાની અંદર પણ જોયું છે. આપણે ઇતિહાસના પાનાની અંદર તપાસ્યું છે કે ભાઈ જે કૃત્ય ખોટું થયું છે એનું પરિણામ કોઈ દી સારું નથી આવ્યું. ગટર જો બાયણેથી જતી હોય તો એની દુર્ગંધ જ આવે અને અવ્યવસ્થ જીવન હોય તો એમાં શાંતિ ન મળે. એટલા માટે કહું છું મિત્રો, સારો પરિવાર તો સંભાળજો, પરિવારનું ધ્યાન રાખજો, પરિવારને પોતીકો કરજો. સાતમ આઠમ આવે છે તો પરિવારને ભગવાનના દર્શને લઈ જજો, ભગવાનથી પરિચિત કરજો, પૂર્વજોના સંસ્કાર આપજો, પૂર્વજોની ઝાંખી કરાવજો, એની જે ઐતિહાસિક વાતો હોય એ વાગોળજો, એકબીજા સમાજના સંબંધો સમજાવજો, એકબીજાની હૂંફની વાતો કરજો, એકબીજા સાથે હળી મળીને રહે એવું વાતાવરણ ઊભું કરજો, પણ જુગાર ન રમશો. મારો તમને દિલથી રિક્વેસ્ટ છે, દિલથી તમને એક મારી લાગણી છે, એને સમજજો. લાગણી માથે પાણી ઢોર ન કરશો. જુગાર છે ને એ જીવનની અંદર કંઈ પ્રાપ્ત કરવા દેતું નથી અને પ્રાપ્ત કરતું પણ નથી. હંમેશના માટે એમાં ગુમાવવાનું જ આવે છે. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ તમારા મંતવ્ય જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. તો મિત્રો, જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.